હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા કેટલા દિવસથી આવે છે બધા જો. સવારમાં મેં રેડી થઈ ગઈ અને મારે જવાનું હતું ખેતરે. એટલે પછી મેં પપ્પાની ગાડી લઈને ખેતરે જવા માટે નીકળી ગઈ. મારે ખેતરે જઈને કાકડી તોડીને જબલામાં ભરવાનું હતું. તો પછી એ ભરી નાખ્યા. પછી એ પતી ગયું કામ એટલે પછી મેં ઘરે આવીને નાહી લીધું. નાહીને પછી થાકી ગઈ હતી તો સૂઈ ગઈ. 2 વાગ્યાની સૂઈ ગઈ તો ડાયરેક્ટ 5 વાગે ઉઠી. મમ્મી આંબલી વણવાનું કીધું હતું, એ પણ મેં નહીં વણ્યું. પછી મેં ચા અને બિસ્કિટ ખાઈ લીધી. આજે મને કેટલા દિવસથી ચા અને બિસ્કિટ ખાવાનું મન થયું એટલે ખાઈ લીધું. પછી ખાઈને પછી મેં આંબલી વણવા માટે નીકળી ગઈ. જો અમારા ઘરે આંબલીનું કેટલું મોટું ઝાડ છે. પછી 1 ડોલ આંબલી વણી નાખી. પછી મમ્મીએ ચોખાના રોટલા બનાવવાના કીધા. ચોખા પર ચોખાના રોટલા બનાવ્યા. અમારા કાકાના ઘરે કૂતરાના બચ્ચા આવ્યા તો મેં પછી એ જોવા માટે ગયેલી હતી. 2 બચ્ચા છે, 1 માંદું છે. પછી જો બચ્ચાની મમ્મી આવી કેવી બિસ્કિટ ખાવા માંડી. પછી રાતના 10 વાગી ગયા હતા. હું મારા કાકાના ઘરે જતી. પછી ત્યાંથી ઘરે આવીને સૂઈ ગઈ. આજના માટે આટલું જ. ગુડ નાઇટ.